સ્વાગત છે મિત્રો ગુજુ ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે નવોશ્રી યોજના શું છે, કોઈ પણ આ યોજનાનો લાભ લઈ શકે, ક્યાં ક્યાં એની માટે તમારે ડોક્યુમેન્ટ જોવે અને કઈ રીતે તમે આ યોજનાનું ફોર્મ ભરી શકો, એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે વાત કરીએ નવોશ્રી યોજના શું છે। તો નવોશ્રી યોજના કોઈ પણ જે મહિલા પ્રેગ્નન્ટ હોય એને સરકાર પૂરું પોષણ અને આહાર મળી રહે એ માટે 12,000 રૂપિયાની આર્થિક સહાય કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેના સમન્વયથી 12,000 રૂપિયાની ફાઇનાન્શિયલ સહાય સરકાર દ્વારા આપવામાં આવતી રહે છે। એ છે આ નમોશ્રી યોજના, જે કોઈ પણ પ્રેગ્નન્ટ મહિલા હોય આ યોજનાનો લાભ લઈ શકે છે। તો હવે આપણે વાત કરીએ કે તમને કેટલી સહાય મળવાપાત્ર છે, જેમાં આપણને 12,000 રૂપિયા મળવાપાત્ર છે। 12,000 જેટલા મળવાપાત્ર રહે છે, એક સાથે નહીં મળે, એમાં તમને અલગ અલગ ઇન્સ્ટોલમેન્ટ, જ્યારે તમે રજીસ્ટ્રેશન કરાવો ત્યારે તમને 5,000 મળશે। પછી જો 6 માસ પૂર્ણ થઈ જાય તમારા રજીસ્ટ્રેશનના પછી 2,000, પછી તમે પ્રસૂતિ સમયે 3,000 અને જ્યારે રસીકરણના 14મા અઠવાડિયે 2,000, એમ કરીને ટોટલ 12,000 રૂપિયા તમને છે એ મળવાપાત્ર રહે છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના બંનેના સમન્વયથી અલગ અલગ હપ્તા છે એ રિલીઝ કરવામાં આવતા હોય છે। એવી રીતે તમે પહેલી પ્રસૂતિમાં પણ લઈ શકો અને બીજી પ્રસૂતિમાં પણ 12,000 એમ મેક્સિમમ 2 વખત તમે છે આ નમોશ્રી યોજનાનો લાભ લઈ શકો છો। પછી આપણે આગળ વાત કરીએ કે આ યોજનામાં તમારે કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકે। તો એમાં યોજનાના લાભ લઈ શકે એમાં કોઈ પણ એસસી એસટી મહિલા છે લઈ શકે છે। 40% વધુ યોગ્યતા ધરાવતી હોય મહિલા એ પણ લઈ શકે છે। બીપીએલ કાર્ડ વાળા, પીએમજે વાળા કાર્ડ, ઈ શ્રમ કાર્ડ જે લોકો ધરાવતા હોય, મનરેગા કિસાન સન્માન નિધિ યોજના છે એમાં જો તમે કોઈ લાભ લેતા હોય, મનરેગા જોબ કાર્ડ ધરાવતા હોય તો પણ તમે લઈ શકો છો। પછી આ કોમન ક્રાઇટેરિયા છે કે વાર્ષિક આવક 8 લાખ કે તેથી ઓછી હોય તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। આમાં કોઈ કાસ્ટ બેરિયર નથી। 8 લાખથી જેની પણ જે મહિલાની આવક ઓછી હોય એ લોકો તમે છે આ યોજનાનો લાભ લઈ શકો છો। પછી એનએફએસએ, જો તમારી પાસે રેશન કાર્ડ હોય, કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત એની કોઈ પાત્રતા શ્રેણી ધરાવતા હોય તો તમે આ યોજનાનો લાભ લો। એટલે કોમન જે આની પાત્રતા છે એમાં 8 લાખ કે તેથી ઓછી તો તમારી આવક હોય અને તમે તમારા આવકનો દાખલો રજૂ કરવાનો હોય છે તો એ આ યોજનાનો તમે લાભ છે લઈ શકો છો। પછી આપણે વાત કરીએ કે એની માટે તમારે ડોક્યુમેન્ટ જોઈએ, તો ડોક્યુમેન્ટની અંદર આપણે જે કેટેગરીમાં તમે એપ્લાય કરતા હોય છે, કેમ કે અંદર અલગ અલગ 11 કેટેગરીની મહિલા આવરી લેવામાં આવી છે। તો જે માની લો કે તમે 8 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા કરો તો 8 લાખથી ઓછી જે આવકનો દાખલો છે, પછી તમારી પાસે મમતા કાર્ડ હોય, તમારું આધાર કાર્ડ, તમારા બેંક પાસબુકની ઝેરોક્સ અને તમારો ફોટો, આટલા ડોક્યુમેન્ટ તમારે જરૂર પડી શકે છે। પછી જો તમે એસસી એસટીમાં કરતા હોય તો તમારો જાતિનો દાખલો જોશે। પછી જો તમે ઈ શ્રમ કાર્ડ હેઠળ જો તમે કરતા હોય તો તમારે ઈ શ્રમ કાર્ડ જોશે। બાકી જે બધા ડોક્યુમેન્ટ છે એ તમારે બધા કોમન હોય છે। વધારે જો તમારે આ યોજનામાં માહિતી જોતી હોય તો આ ગવર્મેન્ટની ઓફિશિયલ એપ્લિકેશન છે મારી યોજના.gujarat.gov.in, એમાં જે આ યોજનાની માહિતી આપેલી છે એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। એમાં પણ સેમ જ ડોક્યુમેન્ટની વાત છે કરેલી છે। પછી આપણે આગળ વાત કરીએ કે ક્યાં તમારે આ ફોર્મ જમા કરાવવાનું રહેશે। તો ફોર્મ તમારે તમારા નજીકનું આરોગ્ય સેન્ટર હોય ત્યાં તમે સિટીમાં જમા કરાવી શકો છો અને ગામમાં તમારી આંગણવાડી જે બેન હોય એમાં તમારે આ ફોર્મ ભરવાનું રહેશે। જો તમારે આ ફોર્મ ભરવું હોય તો એની તમને પીડીએફ ફાઇલ, આ ફોર્મ માટેની પીડીએફ ફાઇલ તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। એમાં તમારી બધી માહિતી તમારે ભરી અને જે આપણે ડોક્યુમેન્ટની વાત કરી એ ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરવાની રહેશે, એટલે તમારું ફોર્મ ભરી શકે છે। કેમ કે આ યોજનામાં જો તમે મારી યોજનામાં પોર્ટલ ઉપર આવશો ત્યારે બતાવશે કે આમાં ઓનલાઈન એપ્લાય કરી શકો છો ભુજ હેલ્થ ડોટ અથવા TECHO.gujarat.gov.in, એમાં તમે એપ્લાય કરી શકો છો। પણ આ પોર્ટલ ખાલી જે આરોગ્ય વિભાગની અંદર કામ કરતા હોય એ જ આમાં રજીસ્ટ્રેશન કરી અને ફોર્મ ભરી શકે છે। નોર્મલ યુઝર માટે તમે ઓનલાઈન એપ્લિકેશન આ વેબસાઇટની મદદથી કરી શકતા નથી। એટલે તમારે ટૂંકમાં તમારું ફોર્મ છે એ તમારા નજીકની આરોગ્ય જે કેન્દ્ર હોય ત્યાં તમારે અથવા ગામડામાં તમારે આંગણવાડીમાં જે કામ કરતા હોય ત્યાં તમારે સબમિટ કરવાનું રહેશે। તમે કોઈ નોર્મલ યુઝર આની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકતા નથી। તો આ આપણે વાત કરી નમોશ્રી યોજના વિશે। આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તમે જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ। આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।